નમસ્તે મિત્રો. સારામાં સારું રિટર્ન દઈ શકે એવું સ્ટોક માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ, કે જેની અંદર લોંગ ટર્મ જર્નીની અંદર જે મિત્રો વિચારતા હોય કે સારો એવો 3 થી 5 ગણા શેરનો ભાવ થઈ શકે, એવા શેર વિચારતા હોય તો એક જ પ્રકારના શેર કે જે કહી શકીએ સ્મોલ કેપ, માઇક્રો કેપ સ્ટોક જ તમને એવું રિટર્ન આપી શકે. એવા સમયે કે જ્યારે સારી એવી વેલ્થ ક્રિએટ કરવી હોય, સારું એવું રિટર્ન જેને કમાવવું, એના માટે આ વિડીયો છે. કે એવા સ્ટોક વિશે આજે આપણે વાત કરવાના છીએ જે સ્ટોક છે એ લોંગ ટર્મ જર્ની માટે સારી એવી વેલ્થ બનાવવા માટે એક સાબિત થઈ શકે એવા છે. કારણ કે એ કંપનીઓના બિઝનેસ ગ્રોથ છે એ સારો એવો છે. ઘણી નાની કંપનીઓ છે, આ પણ આવનારા સમયની અંદર ઘણો સારો એવો સ્કોપ છે એને માટે મોટી બનવા માટે. કે એવા સમયે આ બધા સ્ટોક છે કે જે હજુ આવનારા સમયની અંદર ઘણા મોટા બનશે, એટલા માટે કે આ સ્ટોકને અત્યારથી ધ્યાનમાં રાખવા જોઈએ, તમારા વોચ લિસ્ટમાં એડ રાખવા જોઈએ. કે આજના વિડીયોની અંદર એવા 3 સ્ટોક વિશે મારે વાત કરવી છે કે જે સ્ટોક છે ઘણા નાના છે. એમાંના 2 સ્ટોક છે, એક સ્મોલ કેપ અને એક સ્ટોક છે એક મિડ કેપ સ્ટોક છે. તો આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ વાળું કામ છે. તમારા બેલ આઇકન હિટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરી જણાવી શકો છો કે આ ત્રણેય કંપની છે તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં, અને લોંગ ટર્મ હોલ્ડ કરવા માટે કેવી કંપની આપણને લાગે છે. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. તો એની અંદર એલોકેશન છે, તમારા પોર્ટફોલિયોનું જે એલોકેશન છે, દરેક બિઝનેસનો અંદર અલગ અલગ પ્રકારના સ્ટોક રાખવા જોઈએ. કારણ કે એ એલોકેશન જે તમે આપેલું છે પર્સન્ટેજ વાઇઝ છે, એ એક સ્ટોકને વધુ આપી દેવું કે એક સ્ટોકને સાવ ઓછું આપવું એવું નહીં, પણ એક સરખું અલગ અલગ સાઇઝ પ્રમાણે તમારા પોર્ટફોલિયોના જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ મૂડી છે એના આધારે રહીને આપવું, જેથી કરીને તમારો પોર્ટફોલિયો છે એક બેલેન્સ પોર્ટફોલિયો બની રહે. સેક્ટર વાઇઝ ગ્રોથ તમને મળશે. જ્યારે નિફ્ટીની અંદર 5 થી 10% કરેક્શન આવશે ત્યારે તમારા પોર્ટફોલિયોની અંદર 1 થી 1.5% જ માઇનસ જોવા મળશે. ખાસ એટલા માટે ડાયવર્સિફાઈ પોર્ટફોલિયો તમારે રાખવો જરૂરી છે. કારણ કે એક સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું હોય તો આ ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. હવે આગળ કે એવા સ્ટોક વિશે કે જે સ્ટોક છે એ ખાસ કરીને દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે. ખાસ કરીને આ કંપનીનું બિઝનેસ છે એ ખાસ કે ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી ઉપર વધારે, અને સાથે કે જે મલ્ટીબેગર બની ચૂકેલા શેર છે ડિફેન્સ સ્ટોક, એક ક્ષેત્રની અંદર આ કંપની પર સારું કામ કરી શકે એમ છે. ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રો વિશે વાત કરીએ તો સિવિલ, ન્યુક્લિયર, ડિફેન્સ, એરોસ્પેસ, સ્પેસ, બોલ સ્ક્રૂ, અલગ અલગ વેરાયટીઝના નાના નાના સ્પેર પાર્ટ જે આવે છે એ આ કંપની પણ બનાવે છે. સાથે ખાસ કરીને આવનારા સમયની અંદર ન્યુક્લિયર ક્ષેત્રે પણ સારું, સ્પેસ ક્ષેત્રે પણ કામ કરી શકે એમ છે ઇન્ડિયા, અને સાથે ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી ઉપર પણ, અને મરીન ક્ષેત્રે પણ સેગમેન્ટની અંદર આ કંપની કામ કરે છે. ઘણા મિત્રો જે રેગ્યુલર વિડીયો મારા જુઓ છે, મિત્રોને ખાસ ખ્યાલ આવી ગયો છે હું કઈ કંપની વિશે વાત કરું છું. અને ક્ષેત્ર વાઇઝ કે પર્સન્ટેજ વાઇઝ આ કંપની વિશે વાત કરીએ તો ખાસ કરીને આ કંપનીનું એલોકેશન છે વધારે બિઝનેસની અંદર 58 કરતાં વધારે 58% એલોકેશન છે ક્લીન એનર્જી ઉપર રહેલું છે, કે જેની અંદર સિવિલ, ન્યુક્લિયર, ફ્યુલ સેલ, હાઇડ્રોક્લિક, અધર એવા અલગ અલગ સેગમેન્ટનો સમાવેશ થાય છે. સાથે ડિફેન્સની અંદર પણ આવનારા સમયની અંદર આ કંપની અંદર એલોકેશન વધી શકે પણ છે. અહીંયા સુધી વિડીયો જોયો છો મિત્રો, ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. ફ્રી ઓફ કામ છે, મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો. હવે એ શેર વિશે હું વાત કરી રહ્યો છું કે જે કંપનીના શેરનો ભાવ છે 1972 રૂપિયા જોવા મળી રહ્યો છે. ખાસ આ કંપની છે 2021ની અંદર માર્કેટની અંદર લિસ્ટ થયેલી હતી. સારી એવી તેજી જોવા મળતી હતી માર્કેટમાં, સારો એવો સ્ટોક ઉપર જોવા મળ્યો. ત્યાર પછી એના ટોપના લેવલથી 2500ના લેવલથી સારો એવો ડાઉન, એટલે કે એવરેજ 1200 રૂપિયા ભાવે જોવા મળ્યો. 50% જેટલો શેરની અંદર ક્રેશ જોવા મળ્યો. ત્યાર પછી પણ આ જે ભાવ, ખરીદવાનો ભાવ હતો ત્યારે ઘણા મિત્રોએ શેરને આ સેલ કરેલો હશે. ત્યાંથી ફરી વખત એક રેલી શરૂ થઈ અને ફરી વખત આ કંપનીનો શેરનો ભાવ છે એ ડબલ, એટલે 100% કરતાં વધારે પણ પર્સન્ટેજની અંદર રિટર્ન આપેલું. ફરી વખત એક મોકો, એક તક આપી રહ્યો છે કે જેના ટોપથી 30% જેટલો એવરેજ આપણે ડાઉન જોવા મળી રહ્યો છે. હું જે કંપનીની વાત કરી રહ્યો છું એ કંપનીના શેરનું નામ છે એમટાર ટેકનોલોજી. અલગ અલગ સેગમેન્ટની અંદર ડાયવર્સિફાઈ વેરિયસ બિઝનેસ કરતી આ કંપની છે. આવનારા સમયની અંદર લોંગ ટર્મ જર્ની તમારા મિત્રો હોય તો આ કંપનીની અંદર ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ખાસ આ કંપની છે ઘણી સ્મોલ કેપ કંપની છે. ફક્ત 6000 કરોડનું માર્કેટ કેપ છે. એટલે 50% ડાઉન, 100%નું અપસાઇડ, 30% ડાઉન,
નોર્મલી આ કંપનીની અંદર અપડાઉન જોવા મળી શકે એમ છે. આગળ વાત કરીએ અલગ બીજી એવી કંપની વિશે કે જે કંપની ઇન્ફ્રાથી બિલોંગ કરતી કંપની છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બિલોંગ કરતી કંપનીની અંદર ફ્યુચરમાં એટલે ભૂતકાળની અંદર ઘણા ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ ઓછું કરતા હતા, પણ આજના સમયે કે આવનારા સમયમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે બહુ સારું થશે, કારણ કે ઇન્ડિયાને એક વિકસિત દેશ થવા માટે ખાસ આ ઇન્ફ્રા બહુ ડેવલપ કરવું પડશે. ખાસ કરીને એવા ક્ષેત્રની અંદર કે જેની અંદર ટુરિઝમની અંદર વધારો થઈ શકે, સારી એવી જોબ ક્રિએટ થઈ શકે, કે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ હોસ્પિટાલિટી પૂરી પડી શકે, શિક્ષણ ક્ષેત્રે સારું આગળ વધી શકે, એના માટે ઇન્ફ્રાને ડેવલપ થવું ખાસ જરૂરી છે. કે અલગ અલગ ક્ષેત્રની અંદર આ જે હું કંપનીની વાત કરી રહ્યો છું, એ કંપની પોતાનો બિઝનેસ છે અલગ અલગ આવી પ્રકારની બિલ્ડિંગો, હોટલો, હોસ્પિટાલિટીની વાત કરીએ, હોસ્પિટલ સારું એવું યોગદાન કરી રહી છે, કે જેની અંદર કંપનીનું નામ છે અહલોવિયા કોન્ટ્રાક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ, કે જે કંપની છે એ એન્જિનિયરિંગ ડિઝાઇન ખાસ કરીને પબ્લિક પ્રાઇવેટ સેક્ટરના ક્લાયન્ટ છે એમની પાસે. પ્રોજેક્ટની અંદર વાત કરો તો રેસિડન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ એન્ડ ઇન્સ્ટિટ્યુટ, બિલ્ડિંગ, હોસ્પિટલ સાથે આઈટી ક્ષેત્રની અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ પણ બનાવે છે. ખાસ અલગ અલગ ક્ષેત્રના નામ લખેલા છે. મેટ્રો સ્ટેશનની અંદર પણ સારું એવું યોગદાન છે, કે મેટ્રોનો ઇન્ફ્રા પણ આ ઊભું કરે છે. સારું એવું પાર્કિંગ લોટ, ટાઉનશીપ, પીઓટી પ્રોજેક્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે સ્ટેશનની અંદર પણ સારું એવું યોગદાન આ કંપનીને મળી રહ્યું છે. ક્લાયન્ટ બેઝ વાત સમજશો મિત્રો, નાની કંપની છે પણ ખાસ એના ક્લાયન્ટ છે બહુ સારા દિગ્ગજ છે, મોટા મોટા ક્લાયન્ટ, જાયન્ટ ક્લાયન્ટ છે, કે જેના થકી એના કંપનીને નાનો મોટું બિઝનેસ, નાનો એવો ઓર્ડર મળતા જ રહે એમ છે. ખાસ કંપનીના અલગ અલગ નામ જોશો તો તમને એની અંદર એનબીસીસી સરકારી કંપની છે, અદાણી કનેક્ટ, ભારતી હેલ્થ ડિપાર્ટમેન્ટ, એસબીઆઈ, પીએનબી, ઇન્ફોસિસ, બંધન બેંક, ઇન્ડિયન બુલ્સ, ખાસ અલગ અલગ ઘણી કંપનીઓ છે. આખો બધાને કવર કરશું તો સમય લાગશે, પણ ખાસ એવી આઈટીસી, રિલાયન્સ, ટાટા, હોન્ડા, ગિલેટ, અલગ અલગ રાઇટ્સ, એપોલો ટાયર, સારી એવી મોટી મોટી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ રહેલા છે. કંપનીના શેરના ભાવ વિશે વાત જોતા પહેલાં કે અલગ અલગ શેર હોલ્ડિંગ પેટર્નની અંદર પણ ખાસું એવા એફઆઈઆઈ અને ડીઆઈએસનું વધારે ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી રહ્યું છે. પ્રમોટરનું સારું એવું હોલ્ડિંગ એટલે 55.32% જોવા મળે છે. સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે એ 13.25 અને ડીઆઈનું હોલ્ડિંગની અંદર સારામાં સારું 25.32 જોવા મળ્યું છે, કે પબ્લિક છે ઘણી ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ખાસ ઘણી નાની કંપની છે અને એ જ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. શેર હોલ્ડિંગ પેટર્ન એક સારો એવો પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ. અને શેરના ભાવ વિશે વાત કરીએ, ખાસ આ વસ્તુ જોવાનું એ છે કે 5 વર્ષની અંદર 3.5 ગણા કરતાં પણ પર્સન્ટેજની અંદર આપણને રિટર્ન આપેલું છે, કે જે ઇન્વેસ્ટરો 5 વર્ષ પહેલાં હોલ્ડ કરી રહ્યા છે સારું એવું રિટર્ન જોવા મળ્યું છે. એટલો બધો ડાઉન સાઇડ આ શેરની અંદર જોવા મળતો નથી, કે નોર્મલ આપણને 10-12%, 15%નો ડાઉનફોલ જોવા મળે, પણ ઘણી નાની કંપનીની દ્રષ્ટિએ જોશો તો એટલો બધો ડાઉનફોલ નથી. તમારો મિત્રો લોંગ ટર્મનો વ્યૂ હોય તો આ કંપની અહલોવિયા કોન્ટ્રાક્ટ્સ ઇન્ડિયા, જે કંપનીના શેરનો ભાવ આપણને 1492 રૂપિયા જોવા મળી રહ્યો છે. 1 વર્ષના રિટર્નની અંદર પણ પૈસા ડબલ કરેલા છે. અપસાઇડ ડાઉન સાઇડ જોવા મળ્યા છે, પણ એની સામે જોશો તો માર્કેટ કેપની દ્રષ્ટિએ ઘણી નાની કંપની 10,000 કરોડનું માર્કેટ કેપ, સ્મોલ કેપ ધરાવતી કંપની છે. 1 વર્ષનો 650 અને 1 વર્ષનો હાઈ જોશો તો 1542 સુધી આ કંપનીનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ તો એના રિઝર્વ માટે 10,000 કરોડનો માર્કેટ કેપની દ્રષ્ટિએ ઘણી ઇન્ફ્રાથી બિલોંગ કરતી કંપનીને સારું એવું દેવું બોરિંગ જોવા મળતું હોય, પણ આ કંપની પાસે સારું એવું બેલેન્સ રિઝર્વો 1587નું જોવા મળી રહ્યું છે. હવે આગળ વાત કરીએ અત્યારે શરૂ થયેલા આઈપીઓની અંદર, કે આઈપીઓની અંદર એલોટમેન્ટ આજના દિવસે જોવા મળવાનું હતું, કે જે કંપની એમક્યુઆર ફાર્માસ્યુટિકલ, જેનું હાલનું જીએમપી છે 38% અંદર જોવા મળેલું છે. એટલે એક સારું એવું ન કહીએ પણ પ્લસમાં ખુલે એવી શક્યતા 10 તારીખે લિસ્ટિંગ એન સારું એવું મળે એમ છે. હવે એલોટમેન્ટનું સ્ટેટસ જોવા માટે લિંક ઇન ટાઈમની અંદર તમને એ એલોટમેન્ટનું સ્ટેટસ જોવા મળશે. ખાસ એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાર પછીની જે કંપની છે બંસલ વાયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપ માટે એક વાયરિંગ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની કામ કરતી કંપની, નાની એવી કંપની, કે જેનું જીએમપી છે 30%નું હાલની દ્રષ્ટિએ જોવા મળે છે.
અપડાઉન જોવા મળી શકે છે. જીએમપીની દ્રષ્ટિએ મારો 30% જેટલો ગેઇન અત્યારની દ્રષ્ટિએ હાલ આજે જો એ લિસ્ટ થાય કંપની તો 30%નો ગેઇન મળશે એવું કહી શકીએ. પણ જ્યારે 10 તારીખે જે કાંઈ પરિસ્થિતિ હશે એની ઉપર ડિપેન્ડ રહેશે કે 30%નું રિટર્ન મળે છે કે 50નું મળે છે કે 10નું પણ મળે છે. હવે કે ફિનટેક નામની વેબસાઇટ ઉપર આ કંપનીનું એલોટમેન્ટ જોવા મળશે. એ કંપનીની વેબસાઇટની લિંક હું આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. હવે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ જે કંપની છે લોંગ ટર્મ જર્ની માટે એક સેફેસ્ટ વસ્તુ કહી શકીએ કે જેનો બિઝનેસ છે એ સ્ટોપ થવાનો નથી, ગ્રો અને ગ્રોથ થવાનો છે. ખાસ કરીને કંપનીનો બિઝનેસ છે ટ્રાન્સપોર્ટેશન કહી શકીએ એવો બિઝનેસ છે કે જે બિઝનેસની હજુ શરૂઆત છે કે હજુ તો ઘણી અંદર આગળ વધી શકે એમ છે. જે મિત્રોનો ખાસ કરીને 10 થી 15 વર્ષ આ કંપનીઓને બાળકો માટે છોડી દેવા માટે એવી કંપની કે જે એના ઉછેર માટે કે એના મેરેજ માટે કે એવું વિચારતા હોય કે રિટાયરમેન્ટ માટે વિચારતા હોય તો આ બધી કંપની આવનારા સમયની અંદર તમને સારું એવું ડિવિડન્ડ દ્વારા પણ તમને એક નાનું એવું ભથ્થું તમને મળી શકે એવી કંપની કે જે કંપનીની વાત કરીએ કે કયા ક્ષેત્રની અંદર આ કંપની કામ કરી રહી છે. જે મિત્રો રેગ્યુલર વ્યુઅર છે કે જેને ખ્યાલ આવી ગયો છે હું કઈ કંપની વિશે વાત કરી છું કે એનો મેઇન બિઝનેસ છે એની અંદર ખાસ કરીને ટિકિટિંગનો બિઝનેસ છે કે જે ઈ ટિકિટની અંદરથી ખાસ કરીને એ 55% જેટલું રેવન્યુ જનરેટ કરી રહી છે. આઈઆરસીટીસીની વાત કરીએ છીએ. આઈઆરસીટીસી કેટરિંગના બિઝનેસમાંથી એ ખાસ 27% જેટલો પ્રોફિટ કમાય છે એટલે રેવન્યુ જનરેટ થાય છે એનો. ટ્રાવેલ અને ટુરિઝમમાં જેવો વધારો જોવા મળી રહ્યો છે એવો આવનારા સમયની અંદર પણ ગ્રોથ વધુ ને વધુ થશે. કારણ કે ડેવલપ થતી કન્ટ્રી છે, દરેક વ્યક્તિ પાસે સારું ઇન્કમ વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, એની સામે આવક પણ વધી રહી છે કે 10% જેટલું એલોકેશનમાં કહી શકીએ એટલું રેવન્યુ અહીંથી પણ જનરેટ કરે છે. અને સાથે વાત કરીએ તો પેકેજિંગ એટલે અત્યારે હાલની દ્રષ્ટિએ એક આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ટ્રેનની અંદર ત્યારે રેલનીનું જ પાણી આપણને જોવા મળશે. એમાંથી પણ સારો એવો 9% જેટલું પર્સન્ટેજની અંદર રેવન્યુ જનરેટ કરે છે. આ સાથે એક નવો ડેવલપમેન્ટની અંદર કે ફૂડની અંદર ડિલિવરી દ્વારા ઝોમેટો અને ઝેપ્ટો સાથે સારો એવો કોન્ટ્રાક્ટ થયેલો છે. એમાંથી સારું એવું પણ બિઝનેસ આવનારા સમયની અંદર ગ્રો થઈ શકે એમ છે. હવે શેરના ભાવ વિશે વાત કરીએ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન આઈઆરસીટીસી કે છેલ્લા 1 વર્ષની અંદર 70%નું રિટર્ન આપેલું છે. સાથે આ કંપનીએ 2021ની અંદર એક વખત બોનસ 1:10ની અંદર એકવાર બોનસ પણ આવેલું છે. ખાસ મિત્રો સમજો કે 2023ની અંદર 1 વર્ષ પહેલાં 615 પણ ઘણા સમયથી આ જે કોન્સોલિડેટ કરેલો શેર છે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ભાવ છે કે જે લોકોને લોંગ ટર્મની જર્નીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શેર બજારની અંદર તો આવી કંપનીઓની અંદર લોંગ ટર્મ એસઆઈપી થ્રુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ કે જે શેરના અંદર અત્યારે ઘણા સમય પછી 1000 ઉપરનો ભાવ જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર 1100 ઉપર પણ શેરનો ભાવ જઈ શકે કે જ્યારે રેલી શરૂ છે કે આવનારા સમયની અંદર રેલી શરૂ થઈ શકે એવી દર્શાવવામાં આવે છે કે જોવામાં આવે એવું લાગે છે ત્યારે પણ ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરો તો 83,000 કરોડનું મિડ કેપ કહી શકીએ એવી કંપની છે કે 1 લાખ કરોડની ઉપર જતાં આ કંપની લાર્જ કેપ પણ બની શકે. 1 વર્ષનો હાઈ 1138 રૂપિયા અને 1 વર્ષનો 614 રૂપિયા જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ રિઝર્વની. આ કંપની પાસે એક વખત બોનસ આપેલું છે એટલે સારામાં સારું રિઝર્વ આ કંપની પાસે હોઈ શકે. 3,070 કરોડનું રિઝર્વ કંપની પાસે જોવા મળી રહ્યું છે. અને પ્રોફિટ અને લોસની વાત કરીએ તો એમાં વાત ના પૂછો મિત્રો. સારામાં સારું પ્રોફિટ કરતી, સારામાં સારું માર્જિન કમાવતી કંપની કે જેનું માર્જિન જોશો તો ઓપરેટિંગ માર્જિન છે એ સારું 30% ઉપર જોવા મળી રહ્યું છે. અને સાથે વાત કરીએ કે પ્રોફિટની અંદર કે હાલની દ્રષ્ટિએ એ કંપનીનો પ્રોફિટ છે 1111 જોવા મળી રહ્યો છે. યરલી ચાર્ટ પેટર્નની અંદર પ્રોફિટ છે કે એ વર્ષનો પ્રોફિટ છે એટલો 1111 જોવા મળી રહ્યો છે. ત્રણ કંપનીઓ બે કંપની ઘણી નાની અને એક કંપની એક મિડ કેપ કે એસઆઈપી કરવા લાયક કંપની કે લોંગ ટર્મ હોલ્ડ કરવા લાયક કંપની છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલો. એક લાઇક આપો, કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. થેન્ક યુ.